ભેગો થાય એમાં ઘણા કણો ભેગા થઈ જાય, વળી પાછું બીજું પૂર આવે તો આ કાંઠેથી ઓલે કાંઠે વહી જાય અને બધા પાછા કણો નોખા નોખા પડી જાય. આ જગતમાં બધાનો સંબંધ એવો છે, આવે પાછા વૈયા જાય ને આવે ને પાછા. તો રોવે છે હું? આ કઈ તારો કોઈ સાચો હક પણ નથી, આ કઈ કોઈ તારી પાસે કાયમ રહેવા નથી આવતું. જેને આવે છે એને જવું જ પડે છે. આવેલા કોઈ કાયમ ન રહી શકે, ભેળા ભેળા કાયમ ન રહી શકે. આવેલા તો રવાના થવાના, અહીંનો અહીં છોડીને જવાના. લાખો ગયા ને તો પણ જવાનો. મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છતાં જૂઠું માને તો. મોવા કુટુંબને સંભાળ, હે ભાઈ તું ભજી લેને કીર્તાર. તો રાજાને ઋષિએ સમજાયું કે હે રાજન, આ તું મારો છોકરો, તારો કર્મ કોઈ કોઈનું થયું નથી ને કોઈ કોઈનું થવાનું નથી. નદીમાં જેમ પૂર આવે ને બધા ઓવાળ ભેગો થાય અને બીજું પૂર આવે ને ઓવાળ પાછું વિખાઈ જાય, એમ જગતમાં પુત્ર ને પત્ની ને ધન બધા ભેગા થાય છે ને વળી પાછા જુદા પડી જાય છે. दो दिन का जग का मेला, सब चला चली का खेला. कोई चला गया कोई जावे, कोई गठरी बांध सिधावे. कोई तैयार हुआ अकेला, दो दिन का जग का मेला. એટલે ઋષિએ કહ્યું કે હે રાજન, આ જગત નો મેળો છે, એમાં કોઈ આજ છે કોઈ કાલ, તો પંખીડાનો મેળો. સૌએ ઋણાનું બંધે મળ્યા, સૌએ સૌના સુકરિત ફળિયા. જેવી વાદળીઓ વિખરાય, જેવી વાદળીઓ વિખરાય, તો પંખીડાનો મેળો. કોઈ આજ છે કોઈ કાલ, તો પંખીડાનો મેળો. તો ઋષિઓ કહે છે કે હે રાજન, જેમ એક થી એક ઉત્પન્ન થાય ને પછી પાછા ફૂંકાઈ જાય, જેમ ઘાસ થાય ને અનાજ થાય ને વળી ફૂંકાઈ જાય ને વળી પાછું ફૂંકે ને વળી પાછું, એમાં જગતમાં તો જન્મવું ને મરવું, જન્મવું ને એમ અનાદિ કાળથી ચાલુ જ આવે છે. એવમ ભૂતેષુ ભૂતાની ચોદિતાની ઈશ માયા. ઈશ્વરની માયાથી બધું બને છે અને વળી પાછા માયા બધું સમેટી લે છે. તો જન્મ મૃત્યોર યથા પશ્ચાત પાંગનેવ અધુના પીભો. હે રાજન, આ પુત્ર તારી પાસે પેલા હતો નહીં અને પછી રહેવાનો નથી, આ થોડા ટાઈમ માટે આવ્યો હતો, એટલે તારે શોક કરવાની કોઈ જરૂર નથી. ભૂતેર ભૂતાની ભૂતેશ સૃજતી અવતી હંત્યજ. એ અજદમાં ભગવાન જે છે એ આ ભૂતો દ્વારા ભૂતોને બનાવે છે અને ભૂતોનું પાલન કરે છે. છેલ્લે ભૂતોને ભૂતો ભેગા ભેળવીને ભૂત રૂપ બનાવી દે છે. એટલા માટે અનાદિકાળથી જગત આવે છે ને જાય છે. આત્મ સૃષ્ટિ સ્વતંત્ર અનપેક્ષો ભી બાલવત, દેહેન દેહિનો રાજન દેહાત દેહો વિજાયતે. દેહ દ્વારા દેહ જન્મે છે ને વળી પાછો દેહ મરીને માટીમાં ભળી જાય છે. અનાદિકાળથી જગતમાં બીજાદેવ યથા બીજમ દેહ્યર્થ ઇવ શાશ્વત. એ બીજ થી બીજ થયા કરે, જન્મ્યા કરે, એમાં આત્મા જ શાશ્વત છે. શરીર તો બધાના મરવા વાળા છે. દેહ દેહી વિભાગોયમ અવિવેક કૃતા પુરા. વાસ્તવમાં તો શરીર ને આત્મા બધું અસંગ બ્રહ્મ રૂપ જ છે, પણ અજ્ઞાન થી બધું હારું મોળું હારું મોળું ભાષિત થઈ રહેલું છે. આ રીતે અંગીરા ઋષિ નારદજી રાજાને ખૂબ દીધું. ત્યારે રાજાએ કહ્યું કે તમે બંને કોણ છો? ત્યારે નારદજી ને અંગીરા કહેવા લાગે, તને જેને પુત્ર દીધો ને એ જ અમે બે ઋષિઓ છે. તને પુત્ર જે દીધો એ અમે છીએ ને. આ પછી કાળે તારી પાસે લઈ લીધો. અહમ તે પુત્ર કામસ્ય પુત્ર દો અસ્મિ અંગીરા નૃપ, એશ બ્રહ્મસુત સાક્ષાત નારગો ભગવાન ઋષિ. અંગીરા કહે છે કે તને પુત્ર દેવાળા હું અંગીરા છું ને આ બ્રહ્મર્ષિ નારદજી છે. અને તમે શોકનો હવે પુત્રનો શોક ચિંતા છોડી દો. ઇથમ ત્વામ પુત્ર શોકેન મગ્નમ તમસી દુસ્તરે અંતર દહમ મનુસ્મૃત્ય મહાપુરુષ ગોચરમ. કે તમને આ ચિંતામાં શોકમાં જોઈ અને તમારો શોક દૂર કરવા અમે આવ્યા છીએ. બ્રહ્મણ્યો ભગવત ભક્તો નાવસીદી તુમર્હતિ. અને તું ભગવાનનો ભક્ત છો
અને બ્રહ્મને જાણવા વાળો છે, એટલા માટે તારે એવી શોક ચિંતા કરવાની જરૂર નથી. અધુના પુત્રીણામ તાપો ભવતેવાનુભૂયતે. હે રાજન, તને અત્યારે પુત્રનો સુખ દુઃખ થાય છે. જેવું પુત્રનું થયું એવું જ આ દારા ને સ્ત્રી ને રાજ ને ધન ને ઐશ્વર્ય એ બધા પણ છેલ્લે દુઃખ દેવા વાળા. જેમ પુત્ર મર્યો ને તને દુઃખ થયું ને, એમાં ધન જશે તારે પણ દુઃખ થશે, વૈભવ જશે તારે દુઃખ થશે, જયારે રાજ જશે ત્યારે પણ, અને રાજ પર નહીં જાય તારું શરીર જશે ત્યારે તને દુઃખ. તો આ બધા સર્વે સુર છે એમ શોક મોહ ભયાર્દિતા, કે સર્વ શોક મોહ ભય દેવા વાળા છે. કે સંસારમાં શોક મોહની માયા, મરવું ને અવતરવો ભરવો, મરવું ને અવતરવો ભરવો, કર્મ સંજોગે કાયા રે સંસારમાં શોક મોહની માયા. જે જન્મ્યા તે જાય જાણો, ભવમાં ક્યાં ભરમાયા. જે ઉગ્યા તે આત્મવાના, ફૂલ્યા તે કરમાયા રે સંસારમાં શોક મોહની માયા. મૃત્યુલોકમાં આવ્યું એને મરવું વિચારો ડાયા. કે કોણ રંક કોણ રાયા, રાજા હોય કે રંક હોય, પણ જન્મે અને મરવાનો તો છે, અને મરે એટલે શોક હરખ ને શોક આ જીવને છે. એટલે કે તમે હરખ શોક છોડી અને પોતાના આત્માનો વિચાર કરો. ગંધર્વ નગર પ્રખ્યા સ્વપ્ન માયા મનોરથા. આ જગત તો કેવલ સ્વપ્ન સમાન છે, ખોટો ખેલ છે, આને તમે ચિંતા છોડો. ખલક સબરે ન કા સ્વપ્ના સમજ મન કોઈ નહીં અપના. એટલા માટે અંગીરા ઋષિ કહે છે, તસ્મા સ્વસ્થેન મનસા વિમૃશ્ય ગતિમાત્મના દ્વૈતે ધ્રુવાર્થ વિશ્રંભમ ત્યજોપસમમાવિષઃ. હે રાજન, સ્વસ્થ થઈ અને પોતાના આત્માનું ચિંતન કરો. હું અસંગ છું, નિર્લેપ છું, અમર છું, શુદ્ધાત્મા છું. આ બ્રહ્મ સિવાય જગતમાં કઈ છે જ નહીં, આત્મા એ બ્રહ્મ જ છે એવું ચિંતન કરી અને તમામ શોક ચિંતા છોડીને ઉપશમ ને શાંતિને પ્રાપ્ત થઈ જાઓ. આ રીતે બોધ આપ્યા પછી નારદજી કહેવા લાગે, એતામ મંત્રોપનિષદમ પ્રતિશ્ય પ્રયતો મમ યામ ધારયન સપ્તરાત્રામ દ્રષ્ટવા સંકર્ષણમ પ્રભુમ. કે જો આ મંત્રો ઉપનિષદ નો પાઠ કરે છે તો તને પરમાત્માનો લાભ થશે, એમ કહીને નારદજી પણ એને વચન આપ્યું. પછી નારદજી ઓલું બાળક જે મરી ગયો હતો એને જીવતો કર્યો. જીવાત્મન પશ્ય ભદ્રંતે માતરમ પિતરં ચ તે સુરીદો બાંધવા તપ્તા સુચા ત્વત્કૃત્યા ભૃશમ. નારદજી બાળકને કહે છે કે હે બાળક, તો જો તારા માતા પિતા રોવે છે અને તારા મિત્રો બંધુઓ તારી ઉપર શોક કરે છે, કલેવરમ સમાવિશ્ય શેષ માયુ સુરીદ્વૃત, ત્યાં કલેવરમાં પ્રવેશ કરી અને તું તારા માતા પિતાને અરે રહે અને ભૂંગશો ભોગાન પિતરી પત્તાન અધિતિસ્વ નિપાસનમ. એ ભોગો ભોગવે રાજસન મોટો રાજ ભોગવે. આ રીતે નારદજીએ જીવને કહ્યું તો જીવ વાચ. ધ્યાનથી હમણો જીવ શું કે છે કે કસ્મિન જન્મની અમી મહ્યમ પિતરો માતરો ભવન. કે કેટલાય જન્મમાં આ બધા માતા પિતા થયા છે અને કર્મભીર બ્રાહ્મ્ય માણસ દેવ તિર્યંદ્રિયો, કે કર્મ દ્વારા દેવ જન્મમાં, તિર્યગના મનુષ્યમાન ઘણા જન્મોમાં ભટક્યા. એમાં કોઈ વાર કોઈ પુત્ર થાય છે, કોઈ વાર કોઈ માતા પિતા થાય, એનો એ માતા ફરીને પુત્ર થાય છે. કઈ નક્કી જીવનમાં કોનો કોણ પુત્ર છે ને કોનો કોણ માતા છે એનો કોઈ સંબંધ હાંસો છે જ નહીં. આ જગત તો જાદુગરના ખેલ જેવો છે, એમાં ભવાયા જેમ ખેલ કરે, એમાં થોડી વાર રાજા થાય, થોડી વાર એમાં અનાદિ કાળથી જીવ અનેક કાળથી ખેલ ભજવા જ કરે છે. આ જગત નો કોઈ હાંસો સંબંધ નથી. એવમ યોની ગતો જીવ સનિત્યો નિરહંકૃત યાવદ યત્રોપલભ્યેત તાવત સત્વમ હિ તસ્ય તત. કે જે કાળે જે સંબંધ થાય એ જ હાંસો સંબંધ છે, કોઈ કાયમનો સંબંધ નથી. એશ નિત્યો અવ્યય સૂક્ષ્મ એશ સર્વાશ્રય સ્વદ્રિક. એ આત્મા એ જ નિત્ય છે, એ અવ્યય છે, સૂક્ષ્મ છે, સર્વાશ્રય છે, સ્વયં પ્રકાશ છે. આત્મ માયા ગુણેર વિશ્વમ આત્માનમ સૃજતી પ્રભુ. એ આત્માની માયા દ્વારા જ પરમાત્મા જગતનું સર્જન પાલન કર્યા કરે છે. અને બધાની અંદર ના દત્તે આત્મા હિ ગુણમ ન દોષમ ન ક્રિયા ફલમ ઉદાસીન વદાસીન પરાવર દૃગીશ્વર.
કે કોઈનું પુણ્ય કે પાપ ભગવાન લેતા નથી, હવ કર્મ હવના ભોગવે છે અને આત્મા અસંગ ને નિર્લેપ છે. આ રીતે નારદજીએ જીવ દ્વારા કહેવરાયું અને તારે બધા કુટુંબ સાંભળીને ચકરાઈ ગયા કે ભાઈ કોઈને કોઈનો સંબંધ નકામો મારો છોકરો કરીને મરવાનો છે, કોઈ કોઈનું થયું નથી ને કોઈ કોઈનું. આ જગતમાં હાચો સંબંધ કોઈનો છે જ નહીં, ભગવાન જ હાચા હગા છે. જન્મ સગાતે વિસાર્યા જગદીશને, હેળે ખોયો માનવનો અવતાર જો. જન્મ સગાતે વિસાર્યા જગદીશને. એટલા માટે પછી જે રાજા હતો એને તમામ પ્રકારનો મોહ છોડી દીધો. પછી ભગવાનની આરાધના કરી. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે હે રાજન, તું કોઈ ચિંતા કરીશ નહીં. શ્રી ભગવાન વાચ યન્નારદાંગિરોભ્યામ તે વ્યાહરિતમ મેનું શાસનમ સંસિદ્ધોષિતયા રાજન વિદ્યા દર્શનાસમે. ભગવાન કહે છે કે હે રાજન, કે તને નારદજી અંગીરા ઋષિ જે જ્ઞાન આપ્યું છે એ બરોબરનું જ્ઞાન છે. એના અનુસાર તું સંસિદ્ધ થઈ ગયો છું. હવે તને વિદ્યા દ્વારા અને મારા દર્શન દ્વારા તારું કલ્યાણ થઈ ગયું છે. અહમ વૈ સર્વભૂતાની ભૂતાત્મા ભૂત ભાવના. ભગવાન કે હું બધાની અંદર રહેલો છું, હું બધાનો આત્મા છું, બધાનું ભરણ પોષણ કરવાળો છું. અને શબ્દ બ્રહ્મ પરમ બ્રહ્મ મમો ભે શાશ્વતી તનુ. શબ્દ બ્રહ્મ અને પરમ બ્રહ્મ બંને મારું જ સ્વરૂપ છે. હું લોકમાં સર્વવ્યાપક છું, સર્વની અંદર રહેલો છું. એટલા માટે અથા સુસુપ્ત પુરુષો વિશ્વમ પશ્યતિ ચાત્મની. જેમ ઊંઘેલો માણસ સ્વપ્નમાં પોતાની અંદર આખું જગત જોવે છે, એવી રીતે એક જ આત્મામાં આખું આ જગત ભાષિત થાય છે. આત્માનમ એક દેશસ્તમ મન્યતે સ્વપ્ન ઉત્થિત. અને જાગેલા એમ થાય હું એક જ સ્થાનમાં છું. એવી રીતે આ માયા માત્રાણી વિજ્ઞાય દ્રષ્ટારમ પરમ સ્મરેત. આખું જગત માયામય છે. એક એનો દ્રષ્ટા જે છે એ જ પરબ્રહ્મ પરમાત્મા સત્ય છે ને એ જ આપણું પોતાનું સ્વરૂપ છે. એન પ્રસુપ્ત પુરુષ સ્વાપમ વેદાત્મન તદા સુખમ નિર્ગુણમ બ્રહ્મ તમાત્માનમ અવેહી મામ. ભગવાન કહે છે જે નિર્ગુણ બ્રહ્મ છે, સુખરૂપ છે, અને એ તારો ને મારો આત્મા છે. એ હું એ રૂપ છું તું પણ. એટલે આખું વિશ્વ બ્રહ્મ સ્વરૂપ છે. એટલા માટે કોઈ મારું તારું કરવું નહીં, હારો મોળો સમજવું ને બધું જ બ્રહ્મ રૂપ દઢ કરવું. લબ્ધેવ માનુષીમ યોનિમ જ્ઞાન વિજ્ઞાન સંભવામ આત્માનમ યોન બુદ્ધેત ન ક્વચિત સમમાપ્નુયાત. ભગવાન રાજાને કહે છે કે હે રાજન, આ સુંદર માનવ જન્મ મળ્યા પછી જે જ્ઞાન વિજ્ઞાન જેમાં થાય એવું મનુષ્ય શરીર છે, આ શરીરમાં આવીને જે આત્માને ઓળખતા નથી, પરમાત્માનું જ્ઞાન મેળવતા નથી, એનો જન્મ નકામો ચાલ્યો જાય છે. વેદોમાં પણ કહે છે ઈહ ચેદ અવેદી દથ સત્યમસ્તિ નોચેદ અવેદીન મહતી વિનષ્ટિ ભૂતેશ ભૂતેશ વિસિંદ ધીરા પ્રત્યસ્માત લોકા દમૃતા ભવંતી. ત્યાં માનવ જન્મ આવીને જો ભગવાનને ન ઓળખ્યા તો જીવનું મોટું નુકસાન થશે, અને જો ઓળખી લીધા તો જીવનું કલ્યાણ. એટલે ભગવાન કે હે રાજન, તું આત્માના ગતિમ સૂક્ષ્મામ થાનત્રય વિલક્ષણામ. કે તારો જે આત્મા છે ત્રણ દેહથી જુદો છે, ત્રણ ગુણોથી જુદો છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે આત્માનમ સચ્ચિદાનંદમ દેહત્રય વિલક્ષણમ. કે હંમેશા એવો અભ્યાસ કરો હું ત્રણ શરીરથી જુદો સચ્ચિદાનંદ સ્વરૂપ છું. સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી અને કારણ શરીર. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, બધાનો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમ માનીને હંમેશા આનંદમાં રહેવાનો અભ્યાસ કરો. આ રીતે એને કે છે સુંદર બોધ આપીને ભગવાનને આશ્વાસન આપીને અંતર ધ્યાન થઈ ગયા. શ્રી સુકુવાસ આશ્વાસ ભગવાન ઇત્થમ ચિત્રકેતુમ જગદગુરુમ પશ્યત તસ વિશ્વાત્મા તતશ્ચાંતર દદે હરી. ચિત્રકેતુને જ્ઞાન આપીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ચિત્રકેતુ એ વિદ્યા લઈ અને મહાન ગંધર્વ બની ગયો, આકાશમાં ઉડતો હતો. કે ભગવાન શંકર ને પાર્વતી બેઠેલા હતા, એને જોઈને એને હાસી મજાક કરી તો પાર્વતી એને શાપ દીધો. અત પાપી અસીમ યોનિમ આસુરીમ યાહી દુર્મતે યથેહ ભૂયો મહતામ ન કરતા પુત્ર કિલ્વિષમ. તો પાર્વતીના શાપથી વિતરાસુર થયો છો અને ભગવાનની કૃપાથી જેને એટલા માટે ભક્તિ હતો એટલે યાદ આવી ગયું. આ રીતે આ કથાની અંદર સમજાવતા બતાવ્યું કે મનુષ્ય પાપી પણ હોય તો અજામિલ પાપી હતો છતાં એનો ઉદ્ધાર થઈ ગયો. ઇન્દ્રે ઘણા અપરાધો કર્યા હતા પણ ભગવાનની પાસે માફી માંગી હતી, એની પર ભગવાને દયા કરી
એટલે પોષણ લીલા છે. ભગવાન પાપીનું પણ પોષણ કરે છે. મનુષ્ય જો પાપમાંથી બચવું હોય તો ભગવાનનું ધ્યાન કરે, ભગવાનનું સ્મરણ કરે, ભગવાન તરફ ભક્તિ કરે તો ધીરે ધીરે બધા પાપોમાંથી છૂટી જાય છે. અને જે પોતાના આત્માને પરમાત્માને ઓળખી લે મુક્ત થઈ જાય છે. તો ભગવાનનું સ્મરણ કરો, હારે હારે સત્કર્મો કરો અને ગુરુ દ્વારા જ્ઞાન લઈને પોતાના આત્માને ઓળખીને મુક્ત થવાનો અભ્યાસ કરો. આવો માનવ જન્મ ફરી ફરીને મળતો હોય. એટલા માટે આ માનવ જન્મમાં મનને સમજાવીને ભગવાનનું ભજન કરવાનો અભ્યાસ કરો. મનને પ્રેમથી સમજાવો કે મન મહારાજા, મન મહારાજા, મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. બોલો મન મહારાજા, મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. મન મહારાજા, મન મહારાજા, મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. મન મહારાજા, મન મહારાજા, મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. તમે મનુષ્ય પદ પામ્યા મોટું, તમે મનુષ્ય પદ પામ્યા મોટું, તમે મનુષ્ય પદ પામ્યા મોટું, તમે મનુષ્ય પદ પામ્યા મોટું. રે તારું પ્રભુ ચરણે ચિત નવ ચોટ્યું, તારું પ્રભુ ચરણે ચિત નવ ચોટ્યું, તારું પ્રભુ ચરણે ચિત નવ ચોટ્યું, તારું પ્રભુ ચરણે ચિત નવ ચોટ્યું. તે તો ખરેખરો કીધું ખોટું, તે તો ખરેખરો કીધું ખોટું, તે તો ખરેખરો કીધું ખોટું, તે તો ખરેખરો કીધું ખોટું. મન મહારાજા, મન મહારાજા, મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. મન મહારાજા, મન મહારાજા, મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. તમે ચતુરાઈએ નિત્ય ચાલો છો, તમે ચતુરાઈએ નિત્ય ચાલો છો, તમે ચતુરાઈએ નિત્ય ચાલો છો, તમે ચતુરાઈએ નિત્ય ચાલો છો. તમે મૂર્ખ થઈને માલો છો, તમે મૂર્ખ થઈને માલો છો, તમે મૂર્ખ થઈને માલો છો. પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. મન મહારાજા, મન મહારાજા, મનુષ્ય દિવસ મારો તારો કરે, રાત દિવસ મારો તારો કીધું સોમણ પેલે અંધારો. સુખ માને સાજીવ્યા સારો, સુખ માને સાજીવ્યા સારો. મન મહારાજા, મન મહારાજા, મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. મન મહારાજા, મન મહારાજા, મનુષ્ય પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. વટે માર્ગ માર્ગમાં ચાલે, વટે માર્ગ માર્ગમાં ચાલે, વટે માર્ગ માર્ગમાં ચાલે, વટે માર્ગ માર્ગમાં ચાલે. કોઈ ચાલ્યા પંથે પગ પાડે, કોઈ ચાલ્યા પંથે પગ પાડે, કોઈ કોઈ હળવા મળવાને હાલે, કોઈ હળવા મળવાને હાલે, કોઈ હળવા મળવાને
પદય હર હર મહાદેવ. દરવાજા રાખવાનું જાય ને ભારતી ઉતારો બ્રહ્માનંદ સુખ ઉપજે રે આભરણાય વિદ્યા જાય વારી જાવો વારણે પુરાણ પુણ્ય પાચલુ રે નિત્ય નિયમિત ધ્યાન અનેક જન્મને આદરે તેને પ્રગટ મળ્યા વારી જાઉં બાળે સકલ તીરથે ધન્ય નરે કરે છે
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ शरण्ये त्र्यंबके गौरी नारायणी यदार्थमेव भावितं तदर्थमेव ध्याहिनं यदङ्घ्रिरन्तपङ्कजं भजामि माधवं नदं श्लोकत्रयमिदं पुण्यं ब्रह्मानन्दप्रदायकं यः पठेत् प्रातरुत्थाय स गच्छेत् परमं पदम् इति श्रीमत्परमहंसपरिभाषाचार्य स्वामी माधवानन्दपूज्यपादशिष्यपनुशास्त्रीस्वामी श्रीमद्गुरो नमामि श्रीमत्परं ब्रह्म गुरु भजामि श्रीमत्परं ब्रह्म स्वामी महाराज की जय। ओम नमो भगवते
करोति वाचालं संगं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाहोदमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अलख निरंजन जय सचिदानंद माधवानंद हरे हरे। 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 माधवानंद हरे हरे गुरु 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 माधवानंद हरे हरे। सब घट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे। सब घट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे। प्रेमथी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। प्रेमथी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। भावती बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। भावती बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। प्रेमथी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। प्रेमथी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन 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 जय सचिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देव की जय सनातन धर्म। ओम नमः पार्वती पतये हर हर महादेव। समादरणीय संत वृंद एवं प्रिय सज्जनों, सच्चिदानंद भगवानની પરમ કૃપાથી આપણે શ્રીમદ ભાગવત શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છીએ। ભાગવત શાસ્ત્ર પરમહંસ સંહિતા છે। જેમ હંસ દૂધ અને પાણીને જુદા કરે એમાં પરમહંસ સંહિતા ચેતન અને જળને જુદા। જો માનવ એ વિવેક કરતા શીખી જાય તો ઘણા દુઃખોમાંથી છૂટી જાય। જળમાં દુઃખો છે, ચૈતન્ય સુખરૂપ છે।
ગુલાબ અને કાંટામાંથી જેમ ફૂલ લઈ લે છે, કાંટા છોડી દે છે, તો એ કાંટામાંથી બેસીને સુગંધીનો લાભ મેળવી શકે છે. એમાં સતશાસ્ત્રો આપણને હૃદયની અંદર વિવેક જગાડે છે. ભાગવતના માતમની અંદર બતાવ્યું કે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે શાસ્ત્ર કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. જે લોકો શ્રદ્ધાપૂર્વક પ્રેમથી સમજીને ભાગવતની સપ્તાહને શ્રવણ કરે છે, તો એના હૃદયમાં રહેલી જડ ચેતનની ગાંઠો છૂટી જાય છે. જડતા દૂર થઈને ચૈતન્ય ભાવ જાગી જાય છે. તો દેહ નહીં પણ દેહી ચેતન છે, જડની નઠેલી સતચિત આનંદ મેળવવા તમે આવો સતસંગ દ્વારે. તો કોણ ને કોણ છે તારું, આવ્યો ક્યાંથી ને ક્યાં જવાનું, એ તત્વને સમજવા તમે આવો સત્સંગ દ્વારે. તો હૃદયની જડ ચેતનની ગાંઠો બધી છૂટી જાય, સંપૂર્ણ શંકાઓ છેદાઈ જાય. માનવોને અનેક પ્રકારની શંકાઓ હોય છે. પોતાના વિષયની શંકાઓ, પરમાત્મા વિષયની શંકાઓ, જગતના વિષયની શંકાઓ. જો હરકી રીતે સારી રીતે સમજે તો એક અખંડ બ્રહ્મ સત્ય છે અને બીજું બધું અસત્ય છે. અસત્યમાં પછી શંકા હું કરવી, સત્ય તો તમે પોતે જ સર્વવ્યાપક શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મની અનુભૂતિ જેને થઈ જાય એને પછી કોઈ શંકાઓ મનમાં રહેતી. સંશયાત્મા વિનશ્યતિ, જ્યાં સુધી સંશયો રહે ત્યાં સુધી માનવનો વિનાશ થાય છે. એટલે સંશયો દૂર કરવા માટે આ ભાગવતમાં વારવાર પ્રશ્ન ઉત્તર થયા કરશે. એને ધ્યાનથી સાંભળ્યા કરશો તો બધી શંકાઓ ધીરે ધીરે નિર્મૂળ થઈ જશે અને શંકા જશે એટલે શાંતિ પ્રાપ્ત. એટલે ગીતામાં ભગવાન કે તસ્માદ જ્ઞાન સંભૂતમ રિદ્ધમ જ્ઞાનાચ્છિન્નાત્મના ચિત્તવીનમ સંશયમ યોગમાતિષ્ઠ ભારત. ભગવાન કે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી જે શંકાઓ હૃદયમાં જે ભરેલી છે એને જ્ઞાન રૂપી તલવાર દ્વારા છેદી અને ઉભા થઈ જાઓ. તમારા અસલી સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. તમારું જે આટલી વ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે એમાં સ્થિતિ કરો તો બધા તમામ દુઃખોથી નિવૃત્તિ થઈ જશે. પરમાનંદની પરમ સુખની અનુભૂતિ થશે. આ પૂર્ણ લાભ લેવા માટે આ ભાગવત શાસ્ત્રની કથા શ્રવણ કરવાની છે. અને ક્ષીયંતે શાસ્ત્ર કર્માણી, જો ભાગવતને સાંભળીને ધીરે ધીરે આત્મ સ્વરૂપનું જ્ઞાન દઢ કરે તો એના બધા કર્મો કપાઈ જાય. કર્મ કપાઈ જાય તો જન્મ મરણના દુઃખોથી મુક્ત થઈ જાય. કારત કે કર્મ નિવાર કૌતે માટે રે આવ્યો લક્ષ 84 વાર આણી વાટે રે. એમાં જે આસક્તિ વાળા કર્મ બંધન કરે છે, નિષ્કામ કર્મ કરે તો માનવ મુક્ત થતા જાય છે. તો ભાગવત શાસ્ત્ર માનવને કામ ક્રોધ લોભ મોહની ગાંઠો બધી તોડે છે, માનવને નિષ્કામ યોગી બનાવે છે. ક્રિયા શરીરોદ્ભવ હેતુ રાત્રિતા પ્રિયા પ્રિયો તો ભવતઃસુરાગિણો ધર્મેતરો તત્ર પુનઃ શરીરકમ પુનઃ ક્રિયા ચક્રવદીર્યતે ભવા. આસક્તિથી કરેલા કર્મો એને ભોગવવા માટે જન્મો, વળી પાછા કર્મ કરો, વળી આસક્તિથી કર્મ કરીને વળી પાછા જન્મો, એમ કર્મ કર્યા કરો ને પછી ભોગવવા જન્મ્યા કરો, વળી પાછા કર્મ કર્યા કરો ને ભોગવવા જન્મ્યા કરો. તો ચક્રાર પંક્તિ ગચ્છતિ, કે વાર વાર ચક્કરની સમાન ભટક્યા જ કરે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખરુ દુસ્તારે કૃપયા પારે પાહી મોરારે. જો ભાગવત શ્રવણ કરીને દઢ જ્ઞાન થાય કે હું અકર્તા છું, અસંગ આત્મા છું, નિર્લેપ આત્મા છું,
મેં કર્મો કર્યા નથી, કરતો નથી ને કરીશ નહીં, એવું જો અસંગ અકર્તાપણાનો જ્ઞાન દૃઢ થઈ જાય તો કર્મો બધા કપાઈ જાય. ફરીને પુણ્ય પાપ કોઈ પ્રકારના કર્મ બંધન કરે નહીં. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી ચ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. જેને અહમ ભાવ છૂટી જાય છે, કર્તાપણાનો ભાવ છૂટી જાય છે, એ કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે. તો ભાગવત શાસ્ત્રને શ્રવણ કરવાથી આત્મજ્ઞાન દૃઢ થાય છે અને કર્તાપણું છૂટીને માણસ કર્મ બંધનથી છૂટી જાય છે. પછી ભાગવતમાં બધે દારિદ્ર્ય દુર્ભાગ્ય જ્વરાર્દિતાનામ માયા પિશાચી પરિમર્દિતાનામ સંસાર સિંધુ પરિપાતિતાનામ ક્ષેમાય વૈ ભાગવતમ પ્રકર્ષતિ. દારિદ્ર્ય દુર્ભાગ્ય જ્વરાર્દિતાનામ, દારિદ્ર્યમાં ફસાયેલા જેવો હોય છે એને પાપમાંથી છોડાવીને પુણ્યાત્મા બનાવીને એના દારિદ્ર્યપણું દૂર કરે છે. એના હલકાપણું જે હું દુઃખી છું એ દુઃખ દૂર કરી અને હું આનંદ સ્વરૂપ છું. અથવા પુણ્ય પ્રભાવાસ ભવે ધનાઢ્યો ધન પ્રભાવાસ કરોતિ દાનમ. તો પુણ્યશાળી ભાગવત બનાવીને પાપમાંથી છોડાવી અને એને દારિદ્રતા રહિત બનાવે છે. જે આધ્યાત્મિક આદિ ભૌતિક ત્રિવિધના જે તાપો છે, દુઃખો છે, એનાથી આત્મભાવમાં લઈ જઈને એનાથી છોડાવે છે. જ્વર એટલે ચિંતાઓ જે છે એનાથી પણ જીવને રહિત બનાવે છે. કેમ કે પોતે પૂર્ણ આનંદ સ્વરૂપ છે. હું અમર છું એટલે મરવાની ચિંતા નહીં, મુક્ત આત્મા ચૈતન્ય આત્મા છું એટલે બંધનની ચિંતા નહીં, આનંદ સ્વરૂપ છું એમ સમજે તો એને દુઃખની ચિંતા નહીં. વ્યાપકતા હોવાથી આવાગમનની ચિંતા નહીં. તો જેમ જેમ જીવને હાચું તત્વજ્ઞાન ભાગવત દ્વારા થતો જાય છે એમ સર્વ ચિંતાઓ છૂટતી જાય છે. અને માયા પિશાચી પરિમર્દિતાનામ, અને જે માયાના મોહમાં જે ફસાયેલા છે, મમતા અને મોહમાં, એને પણ આ ભાગવતની કથાઓ દ્વારા મોહ મમતા છૂટતી જાય છે. કેમ કે જેમ જેમ વિવેક વધતો જાય, વૈરાગ્ય વધતો જાય, માયા છૂટતી જાય. સંત કૃપાથી છૂટે માયા અને કાયા નિર્મળ થાય જોની. માયા છૂટવી એટલે માયા ખોટી છે એમ સમજી લો એટલે છૂટી ગઈ. છોડીને કઈ આગી પાછી નથી કઈ કરવાની. જાંજવાના જળને દેખાતો બંધ જ કરવાનું, કેવળ સમજવાનું છે કે ખોટું છે, પછી કઈ એને ઉલેસવા નથી જવાનું. એમાં માયા ખોટી છે એમ સમજી લો તો પછી આવે તોય ભલે, રહેતોય ભલે, દેખાય તોય ભલે, જાય તો એટલે ભાગવત દ્વારા શ્રવણ કરતા કરતા દઢ થશે. રીતે અર્થમ યત પ્રતીત અને પ્રતીત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયા અથા ભાસો યથાતમા. વસ્તુ ન હોવા છતાં જે દેખાય એ માયા છે. જેવી રીતે આભાસ અંદર મુખ છે નહીં પણ કાચમાં અંદર દેખાય છે, છાયા છે નહીં છતાં દેખાય છે, એમાં જગત છે નહીં છતાં ભ્રાંતિથી દેખાય છે. તો માયા માત્ર મિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થત, એક અખંડ અદ્વિતીય બ્રહ્મ જ સત્ય છે. આ જગત તો કેવલ દેખાવામાં પૂરતું છે, કહેવા પૂરતું છે. એટલા માટે એના જયારે મોહ મમતા વાસના છૂટી જાય, સત્યત્વ બુદ્ધિ છૂટી જાય તો સમજો તમે માયાના બંધનમાંથી છૂટી ગયા. એટલા માટે આ જગત ભલે આખું રહેતું, દુનિયા ભલે દેખાતી, નામ રૂપ ભલે રહેતા, પણ શીખી લો કે એ ખોટા જ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મેવના પર. અસ્તિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મનો મિથ્યા છે સંસાર. નામ રૂપને ટાળી જશો તો જડશે તુજને સારઈ છે. અંતરમાંથી મળશે અવિદ્યા મૂળ થકી બળશે, ઉઘડશે અંતરની બારી. બ્રહ્મ સદરૂપ સુખાકારી. તો માયા પિશાચીના બંધનમાંથી છોડાવવા ભાગવત શાસ્ત્ર છે. અને સંસાર સિંધુ પરિપાતિતાનામ, સંસાર સાગરમાં જે ડૂબકા ખાતા જેવો છે એને બહાર લાવવા વાળા ભાગવત શાસ્ત્ર છે. જે આ જગત સમુદ્ર મહાન મોટો ગંભીર છે, જેમાં અનેક પ્રકારના મચ્છર, અનેક પ્રકારના મગરમચ્છો છે, તમામ બંધનોનેથી છોડાવીને સાગર સુખવી નાખે છે.
ભાગવતની કથા સાંભળતા સાંભળતા રડ થાય કે બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં. સર્વમ વિષ્ણુમયન જગત. આ ભાવ જેટલો જગત થાય જગત છે જ નહીં એ ભાવ થઈ જાય. ભવ સાગર સબ સુખ ગયા હે ફિકર નહીં મુજે તરનન કી. તો આ રીતે ભાગવત સર્વ પ્રકારનો લાભ કરવા વાળું છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ગર્જતી. જો ભાગવતને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશું તો સર્વ પ્રકારના દુઃખ દારિદ્ર ચિંતાઓથી રહિત થઈ જશું. નિર્ભયતા પ્રાપ્ત થશે, પરમાનંદની અનુભૂતિ થશે, સર્વ પ્રકારનું સુખ મળશે. તો આ ભાગવતને આપણે ખૂબ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીએ. ભાગવતના પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. એટલે પ્રથમ સ્કંદમાં મનુષ્યએ અધિકારી બનવું જોઈએ. અધિકારીને જ્ઞાન આવે આત્મલક્ષય ભંગ કહે ખો મુમુક્ષુ જનને સદાય ભળે સતસંગ સંગત તેને શું કરે. ઘણા એમ કે લોકો બહુ ભાગવત સાંભળે છે પણ સુધરતા નથી. ભાગવત સાંભળે છે પણ એને કઈ અંદર લાભ થતો હોય તો બધાને નહીં થતો હોય કે કોકને નહીં થતો હોય? કોઈને નહીં થતો હોય, કોકને તો થતો હશે ને. તો એટલે નક્કી છે કે થાય છે લાભ, પણ અધિકારી હોય ને થાય છે, બધાને થતો. એટલે જો લાભ લેવો હોય તો અધિકારી બનવું પડશે. બધાના ખેતરમાં નથી પાકતું, જે હરખો ન ખેડે એને નથી પાકતું. આ મોડા વર્ષમાં જેની મહેનત કરી છે એને તો પાકે છે, અને સારું વર્ષ હોય તો જેને નથી પાકતું એને કેમ કે જેને ખેડીને કે વાવીને કે ચોખ્ખું કર્યું જ ના હોય ખેતર, એને સારું હોય તો એ મોડું હોય તો એ બહુ વરસાદ થાય તો ઘાસ જામી જાય, અને થોડો વરસાદ હોય તો ઘાસ એ પાણી શોષી જાય, તો વાવેલું કઈ થાય. એમ જે લોકો મોહમાં પડેલા છે, મમતામાં પડ્યા છે, પાપના પોટલા બાંધીને બેઠા છે, પાપ કરી રહ્યા છે, એવા જીવો પેલા પાપી જીવો તો કથામાં આવતા જ નથી. અને થોડા ઘણા દેખા દેખી કઈક આવી ગયા તો પછી એને અંદર આ જ્ઞાન ઉતરતું એમ પાપ આડા આવે છે. તમને ક્ષણો એ ન લાગે વાર હરી જાઓ વારણી. સતસંગ નો રસ ચાખ પ્રાણી તો સતસંગ નો રસ ચાખ. સત્સંગમાં ઘડી બે ઘડીમાં મુક્તિ વેદ પૂરે તેની ક્ષાખ પ્રાણી તો સતસંગ નો રસ ચાખ. તો ઘડી બે ઘડીમાં બધા લોકોને મોક્ષ થઈ જાય? બધાને નહીં થઈ જાય. અધિકારી હશે તો થશે. જેમ લાઈટ બધે ફિટિંગ તૈયાર હોય તો બટન પાડો એટલે તરત અંજવાળું આવે, અને ફિટિંગ ન થયેલી હોય, વાયર જોઈન્ટ ના થયેલા હોય તો ગમે એટલે બટન પાડ કરો તો પ્રકાશ આવતો. એમ જે લોકોને વાયર ફિટિંગ હરખું નથી થયું, જેના મન ભગવાનની અરે જોઈન્ટ નથી થયા, એવા લોકોને ગમે એટલી કથાના બટન પાડ કરો ને કથા હમણાં કરો તો એની અંદર પ્રકાશ થતો કેમ નથી થતો? એના વાયરો ભગવાનની અરે જોઈન્ટ થયેલા, સુરતા પરમાત્મા અરે જોડેલી છે. તો હું પરમાત્માનો છું, પરમાત્મા મારા છે એમ જોડ રાખો તો પરમાત્મા તમારી અંદર મળતા કઈ વાર લાગે? એટલે હું પ્રભુ નો પ્રભુ છે મમ રક્ષક ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું यह विश्वास बदलाय नहीं. પરમાત્મા મારી અંદર છે, હું પરમાત્માની અંદર છું, એવું જો સંબંધ રાખીને હંમેશા કથામાં બેહો તો પ્રભુનો સંબંધ રહે તો તરત અંદર પ્રકાશ થતા કઈ વાર લાગશે? જ્યાં કથા સાંભળશો દર્દ હા બરોબર કે છે. નગર પછી બધે ભગવાન છે એમ કથા આવે છે ત્યારે કે અરે મંદિરમાં નથી દેખાતા, બધે ક્યાંથી દેખાય? લોકો મંદિરમાં જાય પછી એને પૂછો તમને ભગવાન મળ્યા તો હું કે કેટલા એમ કે મળ્યા. જો સમજતા હોય ભગવાનની હારે જેની સુરતા હોય તો કે આ ભગવાન તો સર્વત્ર છે ને મારી અંદર મળ્યા છે, બારે મળ્યા છે, આસપાસ આકાશમાં વિશ્વપતિનો
વિશ્વપતિ સર્વત્ર વસી રહેલા છે. સર્વમ વાસુદેવ મિતિ સ મહાત્મા છે દુર્લભ, સર્વમ વિષ્ણુમયન જગત, એવી સમજણ જેને આવી હોય, સાંભળ્યું હોય, એને તો હૃદયનો તાર એક થઈ જાય અને પરમાત્માની અનુભૂતિ થવા. અને બીજા જે જીવો હોય છે જેનો તાર જોટેલો નથી હોતો, ગમે એટલું સાંભળે તો એવા ને એવા તો ન થાય ને તો ગભરાવું નહીં. તાર જોડવાનો અભ્યાસ કરવો, અધિકારી બનવાની ટેવ પાડવી. અને સંતોના સમાગમમાં એ પણ કામ થતું જાય છે. કેમ કે સંત સમાગમ દ્વારા વિવેક થાય ને વિવેક થાય એટલે વૈરાગ્ય થાય તો ધીરે ધીરે જીવ અધિકારી. સંતોના દર્શનથી પાપ છૂટે તો ધીરે ધીરે અધિકારી થાય અને ધીરે ધીરે પ્રભુ મહિમા સમજતા સમજતા પરમાત્મામાં પ્રીતિ જાગે તો જીવ અધિકારી. તો જે અનધિકારી હોય કથા સાંભળતા સાંભળતા અધિકારી થાય છે અને અધિકારી હોય ભક્તિ કરીને જ્ઞાન લઈને મુક્ત થઈ જાય છે, બ્રહ્મરૂપ બની જાય, નરમાંથી નારાયણ થઈ જાય છે. એટલા માટે અનધિકારી અધિકારી થવા માટે કથા સાંભળવી. શાસ્ત્રોમાં કહે છે શ્રુતમ હરતી પાપાની, કે કેવલ જે સાંભળે છે, સમજતા નથી, પાળતા નથી, પણ એકલું સાંભળે છે તોય પાપ એના છૂટી જાય.